વિશ્વ યોગ દિવસની ઉજવણી સંદર્ભે વડોદરાની એનજીઓ સાથે મીટિંગનું આયોજન। ભારતના યોગ વિદ્યાના સમુદ્ર વારસાને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા વૈશ્વિક વિરાસતમાં સામેલ કરી પ્રતિવર્ષ 21મી જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ત્યારે ભારત સરકાર દ્વારા થયેલ નિર્ણય અને રાજ્ય સરકાર દ્વારા સૂચિત કર્યા મુજબ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત અધિકારી, કર્મચારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ સાથે સમગ્ર શહેરના નગરજનોને પણ આ કાર્યક્રમમાં જોડીને ઉજવણીને ભવ્ય બનાવવાના આયોજન કરવામાં આવ્યું છે। ભારતીય સંસ્કૃતિની ધરોહર એવી યોગ વિદ્યાથી લોકો માહિતગાર થાય, તેનું મહત્વ સમજે અને સામાજિક જનજાગૃતિ આવે એ આ કાર્યક્રમ યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તારીખ 21/6/2024ના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણીનું આયોજન કેન્દ્ર રાજ્ય સરકારની સૂચના મુજબ કરવાનું નક્કી થયેલ છે। વડોદરા શહેરના નાગરિકો, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, એનજીઓ વગેરેની સાથે વડોદરા મહાનગરપાલિકાની તમામ કચેરીના અધિકારીઓ, કર્મચારીઓ યોગ દિવસની ઉજવણીનો લાભ લે છે। એ હેતુથી આજે પાલિકાની વડી કચેરીમાં કમિશનર દિલીપ રાણા અને સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીના અધ્યક્ષતામાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। યોગ શિબિરના સ્થળોમાં મુખ્ય કાર્યક્રમો સમા ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, અકોટા બ્રિજ, સાજબાગ બેન્ડ સ્ટેન્ડ, સુરસાગર ન્યાય મંદિર તથા MS યુનિવર્સિટી પેવેલિયન ખાતે યોજાશે। જ્યારે વોર્ડ વિસ્તારના કાર્યક્રમોમાં વહીવટી વોર્ડ નંબર 1 કલ્યાણ રાયજી હોલ, વહીવટી વોર્ડ નંબર 2 સર્વાનંદ હોલ, વહીવટી વોર્ડ નંબર સંખેડા દશાલાડ ભવન, વહીવટી વોર્ડ નંબર 4 માંજલપુર અતિથિગૃહ, વહીવટી વોર્ડ નંબર 5 પોલો ક્લબ, વહીવટી વોર્ડ નંબર 6 કાળા અતિથિગૃહ, વહીવાળી વોર્ડ નંબર 7 નિઝામપુરા અતિથિગૃહ, વહીવાળી વોર્ડ નંબર 8 સત્યમ શિવમ સુંદરમ હોલ, વહીવટી વોર્ડ નંબર 9 ડભોઈ દશાલાડ ભવન, વહીવટી વોર્ડ નંબર 10 સુભાનપુરા અતિથિગૃહ, વહીવટી વોર્ડ નંબર 11 દિવાળીપુરા અતિથિગૃહ તથા વહીવટી વોર્ડ નંબર 12 VCCI હોલ GIDC મકરપુરાનો સમાવેશ થાય છે। વિશ્વ યોગ દિવસની ઉજવણી અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા 12 વહીવટી વોર્ડમાં 7 જેટલા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે, જ્યાં યોગાભ્યાસના જાહેર કાર્યક્રમો સવારે 6:30 કલાકે અચૂક યોજાશે। આજે બધા એનજીઓ સાથે, અધિકારી મિત્રો, ચેરમેનશ્રીના બધાની સાથે જે વિશ્વ યોગા દિવસ આવે છે એના આયોજનને લઈને એની એક કોર્ડિનેશન બેઠક હતી। વિવિધ સંસ્થાઓ, એનજીઓ, યોગ કરાવતા લોકો, ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયાના લોકો, બ્રહ્મકુમારીના લોકો, શ્રી રવિશંકરના જે ફોલોઅર્સ છે એ લોકો અને બધી સંસ્થાઓએ આજે આ મિટિંગમાં પાર્ટિસિપેટ કરેલું છે। યોગા કેટલી જગ્યાએ થશે એની માટેનું આયોજન થયું। જે પ્રી યોગા છે એ અમે શુક્રવારથી ચાલુ કરીએ છીએ, એટલે શુક્રવારથી વોર્ડ દીઠ 1 કે 2 જગ્યાએ એમ કરીને 25થી 30 જગ્યાએ લોકો યોગાના દિવસ પહેલાં પણ યોગા માટે પાર્ટિસિપેટ કરી શકે એના માટે થઈને પ્રેક્ટિસ સેશન એ અમે શુક્રવારથી ચાલુ કરવાના છીએ। અને વોર્ડ દીઠ એક અને ઘણા વોર્ડમાં જ્યાં જગ્યા છે ત્યાં 1 કરતાં વધારે એમ કરીને લગભગ 25 પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ। આ ઉપરાંત MS યુનિવર્સિટી, આ ઉપરાંત વિવિધ ઔદ્યોગિક એકમો, GSFC, GIPCL એમને પણ અમે કહેવાના છીએ કે ત્યાં પણ યોગા થાય। જોડે જોડે અમારા ગાર્ડન્સમાં યોગા થવાના છે, કમાટી બાગ છે, ગોત્રી ગાર્ડન છે, એ બધી જગ્યાએ બરોડા જે ડેરી છે એને પણ અમે રિક્વેસ્ટ કરવાના છીએ કે યોગામાં પાર્ટિસિપેટ કરે। રેલવેઝ, એરપોર્ટ, આર્મી, BSF બધાને અમે યોગા માટે પાર્ટિસિપેટ કરવા માટે કહેવાના છીએ। એટલે કોર્પોરેશન તરફથી પ્રી યોગા માટે એટલે 6 દિવસ અગાઉથી શુક્રવારથી અને યોગાના દિવસ સુધી યોગા કરે એની માટે થઈને 25 પ્લેસ ઉપર અમે ચાલુ કરીએ છીએ। અને યોગાના દિવસે જે મેઇન પ્લેસ છે એ આપણે અકોટા દાંડિયા બજાર બ્રિજ જે છે ત્યાં બહોળી માત્રામાં લોકો પાર્ટિસિપેટ કરે એની માટેનું આયોજન થઈ રહ્યું છે। એની માટેની આ કોર્ડિનેશન મિટિંગ આઝાદીના અમૃત મહોત્સવમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ભારતના ઋષિઓની પરંપરા કહી શકાય એવા યોગને ઇન્ટરનેશનલ યોગા ડે તરીકે એને પ્રસ્થાપિત કર્યો છે। આખા દુનિયાના લગભગ 180 કરતાં વધુ કન્ટ્રીઓ જેને એન્ડોર્સ કર્યું છે એવો વિશ્વ યોગા દિવસ 21મી જૂને આખા ભારતભરમાં આપણે ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે વડોદરા શહેર કે જે કલા અને સંસ્કૃતિની નગરી છે, એક કહેવાય કે હેરિટેજ નગર તરીકે આપણે એને વિકસાવવા જઈ રહ્યા છે। ત્યારે ગુજરાતના સાંસ્કૃતિક પાટનગર વડોદરામાં પણ અલગ અલગ જગ્યાએ યોગા થાય અને એક યોગા કે જે આપણી વિરાસત છે એ લોકો સુધી પહોંચે અને લોકો પોતાનું જીવન બનાવે યોગાને। યોગા મીન્સ ટુ યુનાઇટ, કે યોગાથી માણસ પોતાની જાતને જોડી શકે છે
એટલે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરી શકે છે, પોતાના ઇનર સેલ્ફને ઓળખી શકે છે અને સાથે સાથે યોગાથી પરમાત્મા સાથેનું પણ યુનિયન થઈ શકે છે. અષ્ટાંગ યોગ પ્રચલિત છે. ખાસ કરીને જે વિદેશોમાં આસનોના યોગ શીખવાડવામાં આવે છે, જ્યારે ભારતમાં સમાધિ, ધ્યાન આ વગેરે યોગોનું પણ વિશેષ મહત્ત્વ રહ્યું છે. આ યોગના દ્વારા માનસિક શાંતિ મળે, આત્મા પોતે રિસ્પોન્સિબલ બને, કોન્શિયસ બને અને આ સમાજના ઉત્થાન માટે લોકો સ્પિરિચ્યુઅલ લેવલ પર કન્ટ્રીબ્યુશન આપે, રિસ્પોન્સિબલ બને અને પોતાનું જે જીવન છે એ ખૂબ તંદુરસ્ત બને એ માટે યોગાની પ્રેક્ટિસ કરે ખૂબ જરૂરી છે. આપણા ઋષિમુનિએ આપેલી વિરાસત છે. ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનરના કોન્ફરન્સ હોલ ખાતે માન્ય કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનર, તમામ વોર્ડના અધિકારીઓ અને 50 કરતાં વધુ NGO કે જેમાં આર્ટ ઓફ લિવિંગ, ગુજરાત યોગ બોર્ડ એ સિવાયની તમામ ધાર્મિક સંસ્થાઓ અને NGO દ્વારા આજે આ આખા કાર્યક્રમની બૃહદ ચર્ચા કરવામાં આવી. 19 વોર્ડમાં 19 જગ્યાએ કાર્યક્રમ થાય અને વડોદરા મહાનગર લેવલનો એક મોટો કાર્યક્રમ થાય. આ કાર્યક્રમની શરૂઆતમાં નેતાઓના સ્પીચ હોય, ત્યારબાદ નરેન્દ્ર મોદીની સ્પીચનું લાઈવ પ્રસારણ થાય, ત્યારબાદ અમારા મુખ્યમંત્રીશ્રીની સ્પીચનું લાઈવ પ્રસારણ થાય અને ત્યારબાદ 7 થી 7:45 સુધી યોગાની પ્રેક્ટિસ કરવામાં આવશે. આની પહેલાં વડોદરા શહેરના અલગ અલગ વોર્ડમાં ટ્રેનિંગ સેન્ટર ચાલુ કરવામાં આવશે કે જે લગભગ મને લાગે છે ત્યાં સુધી શુક્રવારથી આ ટ્રેનિંગ સેન્ટરો ચાલુ થઈ જશે. દરેક જગ્યાએ ટ્રેનિંગની વ્યવસ્થા કરવામાં આવશે. દરેક જગ્યાએ આજુબાજુના રહીશો માટે ટ્રેનિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, મેટની વ્યવસ્થા કરવામાં આવશે. 21મી જૂનના દિવસે દરેક જગ્યાએ લાઈવ સ્ટ્રીમિંગ અને માઇકની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આથી આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ છે કે આવો આપણે સૌ વિશ્વ યોગા દિન નિમિત્તે યોગા આપણી લાઈફસ્ટાઈલ બને એ દિશામાં આપણે સૌ પ્રયાણ કરીએ અને આ કાર્યક્રમને વડોદરાની ઓળખ બનાવીએ. આ વખતની થીમ છે યોગા ફોર સેલ્ફ એન્ડ સોસાયટી એન્ડ યોગા ફોર વિમેન એમ્પાવરમેન્ટ. કે સૌથી વધુ સંખ્યામાં મહિલાઓ ભાગ લે એ પણ જરૂરી છે અને તમામ સાંસ્કૃતિક જગ્યાઓ પર, તમામ હેરિટેજ ઇમારતો પાસે આ યોગા થાય. ખાસ કરીને સુરસાગર, ન્યાય મંદિર, કમાટી બાગ, સ્કલ્પચર પાર્ક, આ તમામ અલગ અલગ જગ્યાઓ કે જે વડોદરાના આકર્ષણ છે, આ તમામ જગ્યાએ યોગાની ટ્રેનિંગ અને વિશ્વ યોગા દિવસના દિવસે યોગ પણ કરવામાં આવશે.